મોટો નિર્ણય કર્યો છે। ગુજરાતના તમામ પોલીસ કર્મીઓની રજા રદ કરી દેવામાં આવી છે। રજા પરના પોલીસ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો। આગામી હુકમ સુધી આદેશનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે। તો રજા પર જે પણ અત્યારે પોલીસ કર્મીઓ છે તમામને તાત્કાલિક હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। તમામની રજા રદ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે તણાવની સ્થિતિ છે તેને લઈને ગૃહ વિભાગે આ એક મોટો નિર્ણય કર્યો છે કે જ્યાં ગુજરાતના તમામ પોલીસ કર્મીઓની રજા રદ કરી દેવામાં આવી છે। રજા પરના જે પોલીસ કર્મીઓ છે એમને તાત્કાલિક જ ફરજ પર હાજર થવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી હવે આગામી હુકમ નહીં મળે ત્યાં સુધી તેઓ તમામ કાર્યવાહી પર રહેશે। તેઓ રજા નહીં લઈ શકે। આગામી હુકમ સુધી આદેશનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે સંવાદદાતા મિહિર સોનિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, ગુજરાતના તમામ પોલીસ કર્મીઓની રજા રદ કરવામાં આવી છે। તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા છે તે રદ કરી દેવામાં આવી છે। હાલની સ્થિતિને લઈને જે ભારત પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ જે સ્થિતિ જે છે કે જેને લઈને આ તાત્કાલિક અસરથી તમામને ફરજ ઉપર હાજર થવા આદેશ છે તે કરવામાં આવ્યો છે। એટલે ગુજરાત પોલીસના જે તમામ અધિકારીઓ છે અને કર્મચારીઓ રજા ઉપરથી તરત જ પરત આવી જાય તેવો આદેશ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરી અને બોર્ડર જે એરિયા છે કે કચ્છ ભુજ જ્યાં આગળ જે બોર્ડર લાગે છે કે જે પાકિસ્તાનની સાથે જ આ બનાસકાંઠા તે તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ પોલીસનો બંદોબસ્ત છે તે વધારી દેવામાં આવે અને તેને લઈને ખાસ તમામ કર્મચારીથી અને અધિકારીઓ રજાઓ રદ કરી અને પરત આવવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે કે જ્યાં રાજ્યના તમામ જે પોલીસ કર્મીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે અને આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ આદેશ ચાલુ રહેશે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ કે જ્યાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે। વન ડે અને આઈપીએલમાં